નમસ્તે. તમારું સૌનું આજના પ્રોગ્રામમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 5 મિનિટ રાહ જોઈએ જેથી બીજા બધા પ્રોગ્રામમાં જોડાઈ શકે. हेलो.
માટીમાં નાનું બીજ રોપવામાં આવે અને પછી થોડા વર્ષોમાં એ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરે, એના પર ફળ ફૂલ લાગે અને આનો લાભ પશુ પક્ષી અને આપણા જેવા માણસો લઈએ છીએ. આ વટવૃક્ષ એટલે અભ્યાસિકા. 25 જાન્યુઆરી 2021ના રોજ અભ્યાસિકાને 7 વર્ષ પૂરા થયા. તે નિમિત્તે આજે પ્રોગ્રામ યોજેલ છે. પ્રોગ્રામ શરૂ કરતા પહેલા થોડી સૂચનાઓ આપવા માંગીશ. પોતાનો માઇક મ્યુટ રાખજો, વિડીયો બંધ રાખજો અને ચાલુ પ્રોગ્રામમાં લેફ્ટ ન થતા, જેથી બીજાને ડિસ્ટર્બ ન થાય. હું ગાર્ગીબેનને વિનંતી કરીશ કે તેઓ ભારત માતાની પ્રાર્થના કરાવીને આજના પ્રોગ્રામની શરૂઆત કરે. हिमाद्रिः मुकुटं यस्यः पादं सिञ्चति सागरः विश्वेऽस्मिन् संस्कृतिः श्रेष्ठा वन्दे भारतमातरम् या हि भारतमूलाशा संस्कृतिः शान्तिदायिनी वाहकानुवयं सर्वे वन्दे भारतमातरम् रक्षणाय विकासाय यं प्रतिहृदि गौरवम् अस्मान् प्रेरयमातस्त्वं वन्दे भारतमातरम् संस्कृतिः वहतात् विश्वे प्रभूतज्ञानवाहिनी सर्वेभ्यो मङ्गलं कुर्यात् वन्दे भारत मातरम्. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ગાર્ગીબેન. 25 જાન્યુઆરી 2014ના રોજ 4-5 કાર્યકર્તાઓ દ્વારા અભ્યાસિકાની સ્થાપના કરવામાં આવી. આજે અભ્યાસિકા વડોદરા ઉપરાંત રાજકોટ, સુરત અને જૂનાગઢમાં પણ યુવાઓના વ્યક્તિત્વ ઘડતર માટે કાર્યરત છે. આની અંતર્ગત ઘણા કાર્યક્રમો લેવામાં આવ્યા, જેમાં કાર્યકર્તાઓ દ્વારા સફળતાપૂર્વક ભાગ લેવામાં આવ્યો અને જવાબદારીઓ પણ સોંપવામાં આવી. જેમ ઘરની ઓળખ ઘરના માણસોથી થાય છે, તેવી જ રીતે અભ્યાસિકાની ઓળખ એના કાર્યકર્તાઓ દ્વારા થાય છે. અભ્યાસિકાના કાર્યકર્તાઓએ અભ્યાસિકાની બહાર પણ ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો ને ક્રમાંક મેળવ્યો. આવી રીતે ઘણા એક્સપેરિમેન્ટ અને એક્સપિરિયન્સથી તેમનો વિકાસ થયો છે. ઘણીવાર ખરાબ અનુભવ થયા હશે, હિંમત પણ ખોટી હશે, પરંતુ હાર ના માનીને કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હશે અને છે જ. તો આજના દિવસે થોડા રિવર્સ જઈને અભ્યાસિકા અને તેના કાર્યકર્તાઓની વાર્તા ફરી પ્લે કરવી જોઈએ, જેથી અભ્યાસિકાનું તેમના વ્યક્તિત્વ ઘડતરમાં રહેલ યોગદાન જાણી શકાય. પરંતુ આની પહેલા આ વટવૃક્ષ અને એના ફળ ફૂલ વિશેની અર્થાત અભ્યાસિકા અને તેના કાર્ય વિશેની માહિતી જાણવી ખૂબ જરૂરી છે. માટે હું પ્રસાદભાઈને વિનંતી કરીશ કે તેઓ અભ્યાસિકા વિશે જણાવે. નમસ્તે બધાને. 25 જાન્યુઆરી 2014ના રોજ 4 થી 5 મિત્રો વડોદરાના એક બાગમાં મળ્યા અને સામાજિક ચર્ચાઓ એમનામાં થવી શરૂ થઈ. દર રવિવારે મળતા રહ્યા. ધીરે ધીરે ધ્યાનમાં આવ્યું કે આ ચર્ચાઓને અભ્યાસ બનાવવો જોઈએ અને આ મિલનને એક સ્વરૂપ આપવું જોઈએ. અને આવો વિચાર કરતા જ અભ્યાસિકા નામથી કામ શરૂ થયું. સામાજિક નેતૃત્વનું નિર્માણ, જેનો વૈચારિક આધાર ભારતીય વિચારધારા હોય,
આ પ્રકલ્પ લઈ અભ્યાસિકાએ કાર્યકર્તા ઘડતરનું કામ શરૂ કર્યું. કાર્યકર્તાઓના કરિયર કાઉન્સિલિંગથી લઈને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને પ્રોગ્રામ કોઓર્ડિનેશનની ટ્રેનિંગ આપવામાં આવી. ઘણા મોટા પાયે કાર્યક્રમ પણ કર્યા. ધીરે ધીરે જેમ કાર્યકર્તાઓ એમના કરિયરમાં આગળ વધતા ગયા અને વડોદરા છોડી કોઈ બીજી જગ્યાએ વસ્યા, તેઓ અભ્યાસિકાના બીજ લેતા ગયા અને આવી જ રીતે અભ્યાસિકાની શાખાઓને વધવામાં મદદ મળી. એટલે જ કે અભ્યાસિકાએ કાર્યકર્તાનું ઘડતર કર્યું અને એ જ કાર્યકર્તાઓએ અભ્યાસિકાને મોટી કરી. અને આજનો કાર્યક્રમ પણ આપણા સૌ કાર્યકર્તાઓ માટે જ છે, કારણ કે આ 7 વર્ષ કાર્યકર્તાઓના સાથ વગર શક્ય ન થયા હોત. 8મા વર્ષમાં પ્રવેશ કરતા હું એટલી જ પ્રાર્થના કરું છું કે આપણા સૌનો અભ્યાસિકા સાથેનો સાથ 8 to infinity રહે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પ્રસાદભાઈ. હવે આપણે કાર્યકર્તાઓના એક્સપિરિયન્સ થ્રુ તેમના જીવનમાં રહેલ અભ્યાસિકાનું યોગદાન જાણીએ, અને તે માટે હું પૂજાબેનને વિનંતી કરું છું કે તેઓ કાર્યકર્તાનો એક્સપિરિયન્સ આપણને સૌને વાકેફ કરે. નમસ્તે બધાને. જેમ મૈત્રેયી બેને કીધું એમ અભ્યાસિકા અને એના કાર્યકર્તાઓની વાર્તા અહીં જ રજૂ કરવાની હતી, પરંતુ એમાંના એક કાર્યકર્તાની એક્ઝામ હોવાના લીધે અને અમુક કાર્યકર્તાઓના નેટવર્ક ઇસ્યુના લીધે આપણે આ અનુભવ કથનનો સંવાદ એક દિવસ પહેલા જ લાઈવ રેકોર્ડ કર્યો છે. આગળના વિષયનો સમાવેશ એમાં છે જ, માટે હું તમારો વધારે સમય ન લેતા મીડિયા વિભાગને વિનંતી કરીશ કે તેઓ આ અનુભવ કથનનો લાઈવ રેકોર્ડેડ સંવાદ પ્લે કરે.
અવાજ નથી આવી રહ્યો ભાવેશભાઈ. સંવાદ, વ્યવસ્થાપન, ટીમ વર્ક જેવી આવડતો ખીલે છે અને આ આવડતોના કારણે આ કાર્યક્રમોના કારણે હોમ પીચ પર જ એમને ભવિષ્યના વ્યવહારોની મેચ પ્રેક્ટિસનો મોકો મળી રહે છે. આ બધું શીખતા કરતા પણ ભારતીય મૂલ્યોની ધરોહર જળવાતી રહે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અલ્ટિમેટલી કાર્યકર્તાઓનો વિકાસ એ જ અભ્યાસિકાનો વિકાસ છે. માટે અભ્યાસિકાના અમુક કાર્યકર્તાઓના અનુભવ આપણે એમના મોઢેથી સાંભળીશું. તો આપણે શરૂઆત વિશ્વાબેનથી કરીએ. વિશ્વાબેન, તમે અત્યાર સુધી કયા કયા પ્રોજેક્ટના કોઓર્ડિનેટર રહી ચૂક્યા છો અને એમાંથી કોઈ એક પ્રોજેક્ટની થોડી ડિટેલમાં માહિતી આપો. નમસ્તે. હું અભ્યાસિકા મંડળ સાથે છેલ્લા 3.5 વર્ષથી જોડાયેલી છું અને અભ્યાસિકાના બધા કાર્યકર્તાઓ ભેગા મળીને જ કરે છે. પણ 3 એવા કાર્યક્રમ છે જેનું કોઓર્ડિનેટ જે પ્રોગ્રામને કોઓર્ડિનેટ મેં કર્યા હતા. એમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ જે નો યોર અભ્યાસિકા કરીને આપણે કરીએ છીએ. બીજો જે છે એ બુકલેટ પ્રોજેક્ટ અને ત્રીજો જે છે એ સાવ ઓફ લીડરશિપ. આમ અત્યાર સુધી મેં 3 પ્રોજેક્ટ જે છે એ કોઓર્ડિનેટ કર્યા છે. પણ જે હું અત્યારે જે નો યોર અભ્યાસિકાનો જે પ્રોગ્રામ છે એના વિશે માહિતી આપવા માટે કહીશ. મતલબ કે નો યોર અભ્યાસિકા જે પ્રોગ્રામ છે એમાં ઓરિએન્ટેશન અને એ પ્રોગ્રામ માટે લોકોનો અપ્રોચ કરવાનો હોય છે. પણ મારું કેવું હતું કે હું અભ્યાસિકા સાથે તો જોડાયેલી જ હતી, પણ કહેવાય ને કે આમ એવું વાત ના કરી શકું કે હું અભ્યાસિકામાં જોડાયેલ છું, તું પણ આવ, કે કોઈ પણ આપણા ફ્રેન્ડ્સ હોય કે કોઈ પણ હોય. તો હવે જ્યારે આ પ્રોગ્રામની વાત આવે છે તો ત્યારે તો ફરજિયાત મારે કહેવું જ પડશે, કારણ કે જો એઝ અ કોઓર્ડિનેટર તરીકે હું જ કોઈને વાત નહીં કરું તો હું મારી ટીમને કઈ રીતે કહીશ કે તમે કોઈનો અપ્રોચ કરો, તમે કોઈને વાત કરો, આવી રીતે પ્રોગ્રામમાં આવવા માટે કહો. એટલે જે ફર્સ્ટ જે સ્ટેપ હતું કે હું કોઈને વાત કરું અભ્યાસિકા માટે, એ જે છે એ ત્યારથી જ મતલબ એ થયું કે હા, હું અભ્યાસિકા વિશે લોકોને વાત કરી શકું છું. બાકી અત્યાર સુધી એ પ્રોગ્રામ પહેલા હું ક્યારેય વાત ના કરી શકતી કે હું અભ્યાસિકામાં જાઉં છું. પણ હવે જો કોઈ એવું લાગે કે આ જોડાઈ શકે એવું છે તો હું આમ એકદમ, અને બાકી બધાને કહેતી જ ફરું છું કે હું અભ્યાસિકાની કાર્યકર્તા છું. તો આ એક જે છે એ ખૂબ સારું રહ્યું હતું. બરાબર. ખૂબ સારી વાત કરી વિશ્વાબેને. આપણા અભ્યાસિકાના લોગોમાં જ લખેલું છે કે પૂર્ણતા કી ખોજ. તો આપણામાં ક્યાંક ને ક્યાંક અપૂર્ણ હોય જ છે, ધીરે ધીરે પૂર્ણતા આવી જાય છે. ખૂબ સરસ વાત કહી હિરલબેન. સાવનભાઈ, તમારે પણ જે તે કાર્યક્રમના પ્રોજેક્ટના કોઓર્ડિનેટર રહી ચૂક્યા છો અથવા તો એનો નાનો એવો ભાગ પણ એમાં તમારો અનુભવ કેવો રહ્યો એ થોડું જણાવશો? એટલે કાર્યક્રમ પ્રોપરલી તો કોઓર્ડિનેટ નથી કર્યું, પણ કાર્યક્રમના ભાગરૂપે તો જેટલા કાર્યક્રમ હું જ્યારથી મતલબ 2 વર્ષથી અભ્યાસિકા સાથે જોડાયેલો છું, તો જેટલા બી કાર્યક્રમ થયા છે એમાં ક્યાંક ને ક્યાંક નાનો ફાળો હોય છે. તો ક્યારેક કોઈ કાર્યકર્તાઓનો સંપર્ક કરવાના હોય, તો ક્યારેક યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરવાનું કામ તમારું છે શવનભાઈ, તો એ બી હોય. તો એક જે અંદરથી ધગશ હોય કે નહીં, આપણે જવાબદારી મળી છે ને તો આપણે એ કામ હવે કરીશું. તો એક જવાબદાર માણસ તરીકે હવે બહાર આવવાની જરૂર છે ખરેખર. સ્ટુડન્ટ લાઈફમાંથી બહાર નીકળ્યા પછી તો એક જવાબદારી વાળું કામ કરતા શીખવું એ એક સારી વાત છે. તો એ એક ગુણ એડ થઈ છે. ખૂબ સરસ. શ્યામભાઈ, તમે પણ કોઈ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો હશે તો એનો અનુભવ કેવો રહ્યો એ જણાવશો? મેં 2-3 કાર્યક્રમ કોઓર્ડિનેટ કર્યા છે અભ્યાસિકામાં જોડાયા પછી. એક કાર્યક્રમને કોઈ વર્ણવવો હોય તો હું ચિંતન યાત્રા 2020 જે મેં રાજકોટમાં કાર્યક્રમ લીધો હતો. ચિંતન યાત્રા 2020 મહત્વપૂર્ણ એ માટે હતો કેમ કે રાજકોટમાં અભ્યાસિકા શરૂ થઈ એ પછી ચિંતન યાત્રા 2020 એ પ્રથમ કાર્યક્રમ હતો બૃહત લેવલ પર. એટલે એ કાર્યક્રમમાં સંપર્કો કરવા અલગ અલગ લોકોને, કેમ કે અભ્યાસિકા રાજકોટ માટે એક નવો જ વિષય હતો. વડોદરામાં એનું કામ સારી રીતે થતું હતું, પણ રાજકોટમાં આ વિચાર નવો હતો. એટલે લોકોને આ વિચાર સાથે જોડવા, અભ્યાસિકા કયા એસ્પેક્ટ્સમાં કામ કરી રહી છે એ બધાને કન્વિન્સ કરવા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવો એ એક ખૂબ મોટી ચેલેન્જ હતી. એટલે ચિંતન યાત્રા 2020 મારા માટે ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમ રહ્યો. સરસ.
હિરલબેન, હાલ તમે નારાયણીનું કાર્ય પણ સંભાળી રહ્યા છો, તો સ્ત્રી વિષયક કામ કરવાનું અને સ્ત્રીઓ સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો? નમસ્તે. અભ્યાસિકા સાથે હું નારાયણીમાં જોડાયેલી છું. ખૂબ સાચી વાત કરી. સ્ત્રી વિષયક અને સ્ત્રીઓ સાથે કામ કરવાનો મારો એક અનુભવ એ રહ્યો કે હું પોતાના વિશે ઘણું જાણવા મળ્યું. મને પોતાના વિશે ઘણું જાણવા મળ્યું. સ્ત્રીઓ સાથે કામ કરી એમની લાગણીઓ વિશે ઘણું બધું જાણવા મળ્યું. જ્યારે આપણે જેવા એટમોસ્ફિયરમાં રહીએ ને એવા એટમોસ્ફિયર પ્રમાણે આપણે આપણા મેન્ટાલિટી સેટ કરતા હોય છે. તો નારાયણી સાથે જોડાઈ અને સ્ત્રીઓ એમ પણ હંમેશા માટે આપણે જોઈએ પહેલેથી સ્ત્રીઓ ઘણી મોટા સ્થાન પર ગોઠવાયેલી છે, પરંતુ કોઈક સ્થળે એમની લાગણીઓ કોઈક વખત પૂછવાતી હોય છે. તો એ બધી સ્ત્રીઓની લાગણીઓ વિશે મને ઘણું જાણવા મળ્યું. એમની સાથે કામ કરીને મને ખૂબ આનંદનો અનુભવ થાય છે કે હું એક સારી એવી ફિલ્ડ પર કામ કરી રહી છું, જેનો ઉદ્દેશ્ય ખૂબ મોટો એવો રહેલો છે. તો સ્ત્રી વિષયક કામ કરી અને સ્ત્રીઓ સાથે કામ કરી મારામાં પણ ઘણા અનુભવો નોંધ્યા અને બહેનોની લાગણીઓ વિશે ઘણું જાણવા મળ્યું. ખૂબ સરસ વાત કરી તમે. અને આ કાર્ય કરતા તમારા પોતાના જીવનમાં અને અભ્યાસિકાના કાર્યકર્તા રૂપે તમને શું પરિવર્તન જણાયું? નારાયણીમાં જ્યારે હું જોડાઈ ત્યારે મારા માટે નારાયણી ખૂબ નવું હતું. એમના વિશે એટલું બધું ખાસ ધ્યાન ન રહેતું હતું કે કઈ રીતે કામ કરવું, કઈ રીતે બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરવી. તો સમય સાથે પ્રતિબંધ રહી આપણે સમયને એક સીમામાં રાખી અને એક ચોક્કસ કામ કરવું, એક પ્રોપર ફ્રેમ બનાવી સમય માટે, સમયનો સદુપયોગ કઈ રીતે કરવું, એ મારા અભ્યાસિકા અને નારાયણી બંનેનો એક ખૂબ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો. નારાયણીમાં મેં અભ્યાસિકામાંથી શીખી અને નારાયણીમાં એપ્લાય કર્યું એ રીતની વસ્તુ થઈ, જ્યાં સમય સાથે ડીલિંગ કઈ રીતે કરવું એ મને ખૂબ વ્યવસાયિક મારા પર્સનલ લાઈફમાં પણ મને જોવા મળ્યું, પ્રોફેશનલ લાઈફમાં પણ ઘણું મદદરૂપ થયું. અને નારાયણી અને અભ્યાસિકામાં તો પેરેલલ જ ચાલે છે. ખૂબ સારો રહ્યો અનુભવ. ખૂબ સરસ. પૂજાબેન ખુંટી, તમે જણાવી શકો કે તમારા જીવનમાં તમને શું પરિવર્તન જણાયા અભ્યાસિકામાં આવ્યા બાદ? અભ્યાસિકામાં જોડાઈને એના પછી જે એક મહત્વનું અને મોટું પરિવર્તન કે વ્યક્તિગત વિકાસ કહી શકાય તો એ હતું કે એક સામાન્ય વ્યક્તિ હોય ને એની બે જ દ્રષ્ટિકોણ હોય, સારું ને નરસું. કોઈ ઘટના ઘટે કે કોઈ વ્યક્તિને બે રીતે જ જોવે, પણ એક અભ્યાસિકાનું કાર્ય કરતા એક ઘટનાને કે કોઈ વ્યક્તિને અલગ જ નજરિયે જોવે કે ત્રીજી નજરે જોવે. એટલે મને અભ્યાસિકામાંથી એ વાત જાણવા મળી કે તમે કોઈ ઘટના, વાત કે વ્યક્તિ ને અલગ અલગ રીતે, એના બધાના અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે, બધાને અલગ અલગ રીતે આપણે જોવાના અને મૂલવવાના હોય છે. જેમ કે સામાન્ય વ્યક્તિ એક જ વસ્તુ કરે, આ વસ્તુ સારી છે, આ નથી છે. પણ એક વિશેષ વસ્તુ જે મને જોવા મળી અને જે મને સમજાય એ મેં અભ્યાસિકામાંથી એ દ્રષ્ટિકોણ શીખ્યો કે કોઈ પણ વસ્તુને કે વ્યક્તિને જોવાના ઘણા દ્રષ્ટિકોણ હોય છે. તો એ મને મારા ખુદના વ્યક્તિગત જીવનમાં પણ ખૂબ પ્રભાવ પડ્યો છે અને મને આંખે વળગી આવે એવી વાત છે મારા માટે. અને મને ખૂબ સેટિસ્ફેક્શન પણ એ વાતનું થયું કે નહીં, આ એક પરિવર્તન બધાના જીવનમાં આવવું જોઈએ. ખૂબ સરસ વાત કરી તમે. વિશ્વાબેન, તમે તો ઘણા બધા પ્રોગ્રામ કોર્ડિનેટ કર્યા, પ્રોજેક્ટ કોર્ડિનેટ કર્યા, તો તમને તો ઘણા પરિવર્તન જોવામાં મળ્યા હશે કે આ પછીના પ્રોગ્રામમાં મારામાં ઇમ્પ્રુવમેન્ટ જણાયું છે, તો એ જ તમે થોડું જણાવશો? હા, બરાબર, એકદમ સાચી વાત કીધી છે. મેં ઘણા કાર્યક્રમો અટેન્ડ અને કોર્ડિનેટ કર્યા છે. તો મારે એ જ કેવું છે કે કન્સિસ્ટન્સી અને રેગ્યુલરિટી આ બે વસ્તુ છે એ મારામાં ઘણી સારી રીતે ઇમ્પ્રુવ થઈ છે. અને સાથે સાથે હું એ પણ કહેવા માંગુ, આમ તો મારે લોકોનો અપ્રોચ એટલે કોઈ સાથે વાત કરવી ને તો હું વાત તો કરી શકું છું કોઈ પણ સાથે, પણ જે ટીમ વર્ક કે કહેવાય ને કે હું બધા, મારું કેવું છે, મને જે લોકો સાથે ફાવે ને એની સાથે હું ફટાફટ બહુ સારી રીતે વાત કરી શકું કે એકદમ. પણ એવું નથી હોતું કે આપણે બધા સાથે એ જ લેવલના એ જ રીતે વાત કરી શકીએ છીએ. પણ જ્યારથી અભ્યાસિકામાં કોર્ડિનેટર તરીકેની કામગીરી બજાવી છે એટલે એઝ અ કોર્ડિનેટર મારે બધા જ લોકો સાથે વાત કરવાની થતી. તો ધીરે ધીરે એ જે છે એ વસ્તુ ખૂબ સારી રહી છે કે હું હવે બધા લોકો સાથે આમ સરખી રીતે બિહેવ કરી શકું છું. મને અહીંયા એક વસ્તુ ઉમેરવી છે. પૂજાબેન અને વિશ્વાબેનને સાંભળીને મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે ડાંગરને ગમે એટલી સારી જમીન આપી દો તમે, પરંતુ પાણી તો એને પૂરતા પ્રમાણમાં જોવે એટલે જોવે જ. તમે પહેલેથી જ ખૂબ સારા
અને ઉચ્ચ વિચારો સાથે આવેલા છો, અને અભ્યાસિકા એમાં પૂરતા પ્રમાણનું પાણીનું કામ કરે છે, તો તમારી બંનેની વાતને હું ખૂબ રિલેટ કરી શકી. એમાં પણ પૂરતા ખાતરો સાથે, મતલબ એ પણ કુદરતી આમ કે ને ઓર્ગેનિક ખાતરો સાથેનું છે આમ, કેમ કે સરાઉન્ડિંગ જ બેસ્ટ હોય કોઈ માણસનું, તો એ માણસમાં વિકાસ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જી, ખરેખર બહુ જ સાચી વાત કહી છે. ખૂબ સરસ વાત કરી સાવનભાઈ. તો તમે જણાવશો કે એ તમારા જીવનમાં ખાતરરૂપ શું મળ્યું તમને, કે તમને લાગે છે કે આ પરિવર્તન આ ખાતર મળ્યું ને એટલે જ થયું, ડાંગર ઉગ્યો ખરેખર એ જમીન પર? હા, એટલે ખાતર તો એ જ છે કે પેલા વાત એ જ કરી હતી મેં, એ જ કે એક તો રેગ્યુલારિટી એક સ્ટુડન્ટ લાઈફમાં હોવી જરૂરી છે, એકદમ ખૂબ મહત્વની વાત છે. એક તો એ હું એ પાથ પર ચાલતો થઈ ગયો છું એમ, અને લાઈફના ગોલ શું છે એ પણ ના ખબર હોય. હજી તો આપણે ઉછળતી સ્પ્રિંગ હોય તો પણ એ પણ ઉછળતી સ્પ્રિંગને પણ એક ચોક્કસ દિશામાં દોરવવી, એ કામ મારા માટે અભ્યાસિકાએ કરેલું. હું અહીંયા એક વાત કહેવા માંગીશ. આપણે અભ્યાસિકામાં બધાને કાર્યકર્તા કેમ કહીએ છીએ, કોઈ મેમ્બર કેમ નથી? કારણ કે અભ્યાસિકા છે ને, જ્યાં કામ દેખાય ને કાર્ય કરી લે છે, એટલા માટે અભ્યાસિકામાં બધા કાર્યકર્તાઓ છે. અને એ વસ્તુ મને ખૂબ લાગી આવે છે, અને હું એ વસ્તુને ખૂબ મારા જીવન સાથે રિલેટ કરી લઉં છું કે અભ્યાસિકામાં બધા કાર્યકર્તાઓ છે, એમને જ્યાં કામ દેખાય, પોતાની ફિલ્ડનું હોય કે પોતાની ફિલ્ડ બહારનું હોય, પણ ગેમ સારી રમી જાય છે. તો અભ્યાસિકા સાથે આવીને મારો એ અનુભવ પણ એક ખૂબ મોટો રહ્યો છે. ખરી વાત કહી હિરલબેન. ઘણી વાર છે ને, ક્યારે પણ આપણે અભ્યાસિકાની વાત કરતા હોય ને કોઈ ઇવેન્ટ માટે કે, તો લોકો આપણને પૂછે એમાં શું મળશે, ત્યાં જવાથી શું ફાયદો થશે. કેમ એમને કેવું કે તમે જે ફાયદો તમને જોઈએ છે ને મટીરિયલ વસ્તુનો, આ તે એ ફાયદો નથી, પણ તમે જયારે 2 મહિના રહેશો ને તમે ધીરે ધીરે ખુદની જાતમાં જે પરિવર્તન જોશો ને, તો એ ત્યારે તમને ખબર પડશે કે ખરો ફાયદો કયો થયો તમારામાં. ખરેખર ખૂબ મોટી વાત કરી પૂજાબેન તમે, કે માણસને અત્યારે જોઈએ છે બેનિફિટ શું મળે છે, પણ એ નથી જોતા કે તમારામાં લીડરશિપ ડેવલપ થઈ રહી છે, એક તમારા જીવનના આખું પરિવર્તન લાવી રહ્યું છે અભ્યાસિકા. તો અભ્યાસિકા ખૂબ મોટું કામ કરી રહી છે. તમારી વાતને હું ખૂબ રિલેટ કરી શકું છું. ખૂબ સરસ વાત કરી તમે બંને. આપણે અભ્યાસિકા વડોદરામાં તો બહુ પહેલેથી કાર્યરત છે, પણ શ્યામભાઈ તમે અભ્યાસિકાનું બીજ રાજકોટ અને જુનાગઢમાં પણ રોપ્યું છે, તો એ તમારા માટે એકદમ નવો અનુભવ અને એકડેકથી શરૂ કર્યા જેવું હતું. તો એ તમને પુષપ કેવી રીતે મળ્યું અને તમે એને આગળ કેવી રીતે કામને વધાર્યું, એ થોડું જણાવશો? પુષપ બીજની તમે વાત કરી. કૌશલમ 2019માં હું એક પાર્ટિસિપન્ટ તરીકે જોડાયો હતો, અને ત્યાં જ મને સંતોષ સર સાથે પરિચય થયો મારો. સંતોષ સરે જ મારી સાથે મેં વાત મૂકી હતી કે રાજકોટમાં પણ અભ્યાસિકાનું કામ શરૂ કરવું છે કે કેમ, અને ચર્ચા થઈ. ત્યારથી જ એક પુષપ તરીકેનું એક વિચાર બીજ મારામાં રોપાયું હતું. અને મારી સાથે પછી અમે હાર્દિકભાઈ ગોહિલ, એક અમારા સિનિયર કાર્યકર્તા છે, અમે બંને અશ્વિની મેડમ, નિકેશ સર, સંતોષ સર અને બીજા ઘણા સિનિયર કાર્યકર્તાઓના માર્ગદર્શનથી જ રાજકોટમાં આ કામ શરૂ કર્યું હતું. એટલે કેવું હતું, રાજકોટમાં અભ્યાસિકા એક નવો જ એક પ્રકલ્પ હતો, અને વડોદરામાં એનું કામ હતું. એટલે વડોદરાના 4-5 વર્ષના કામના આઉટપુટ ને સામે લઈ અને રાજકોટમાં અમારે કામ શરૂ કરવાનું હતું. એટલે એ રીતે જુઓ તો અમારી માટે એક બેઝ હતો કે એક કામનો બેઝ આપણી પાસે છે આઉટપુટ્સનો. વડોદરામાં જ્યારે શરૂ કર્યો છે ત્યારે તો એક સાવ નવું હતું. એટલે આપણી પાસે એક મોટિવેશન પણ હતું એમ કહી શકીએ, કેમ કે જો વડોદરામાં એક નવી જ રીતે એક કામ આગળ વધ્યું હોય અને આટલો પ્રતિસાદ સારો મળ્યો હોય, તો રાજકોટમાં તો આપણી પાસે કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વડોદરાના આઉટપુટ્સ પણ છે. એટલે એ રીતે એક મોટિવેશન પણ હતું. પણ તો પણ એક અલગ જ વિચાર છે અત્યારે અભ્યાસિકાનો. એટલે ઘણી મુશ્કેલીઓ પણ હતી લોકોને જોડવામાં. ઇરેગ્યુલારિટીઝ ઘણી રહે છે કાર્યકર્તાઓની શરૂઆતમાં, પણ હાલમાં 14-15 લોકોની અમારી ટીમ છે રાજકોટમાં, અને કામ સારી જ આગળ વધી રહ્યું છે. ખૂબ સરસ શ્યામભાઈ. નવું હતું પણ તો પણ તમે વડોદરામાંથી શીખીને ઘણું ત્યાં ચાલુ કર્યું. પૂજાબેન ખુંટી,
કે તમે કોઈ અભ્યાસિકામાં એવું કાર્ય કર્યું હોય કે તમને એનાથી જેમ કહીએ ને કે અભ્યાસિકામાં મટીરિયલિસ્ટિક વસ્તુ નથી મળતી, પણ તમને ખુશી મળી હશે, સેટિસ્ફેક્શન મળ્યું હશે એ કાર્ય કરીને, તો એ કયું કાર્ય હતું અને એના વિશે થોડું જણાવશો? તો કામની વાત કરું ને તો હાલમાં એક મોટો પ્રોજેક્ટ અમે હાથમાં લીધો છે કે સોશિયલ ડાયરેક્ટરી. વડોદરાની અંતર્ગત જેટલા ટ્રસ્ટ, એનજીઓ અને સામાજિક સંસ્થાઓ છે ને એમની માહિતી એકઠી કરવી અને બુક પબ્લિશ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂમાં તો થોડું અઘરું લાગતું હતું અને મારા જે આખી ટીમ હતી એ પહેલેથી સેટ હતી અને મેં જ આ કામ સામે ચાલીને કીધું હતું કે નહીં, હું બી થોડો મારો સહયોગ આપીશ. તો ખૂબ સ્ટાર્ટિંગમાં તો હું ખૂબ ગભરાઈ ગઈ હતી કે હું કેવી રીતે વાત કરીશ અને મને ખબર હોય કે મારે શું કેવું છે, છતાં પણ ક્યારેક ફોન પર વાત કરતા કરતા વાત લથડી જતી. થોડા સમય ગયો, 2 અઠવાડિયા થયા ને એટલે પછી મને આમ એકદમ પાયો પાકો થઈ ગયો કે નહીં, મારે શું વાત કરવી છે, કેવી રીતે મારે અભ્યાસિકા મંડળ, જેમ કે જયારે પણ કોઈ સંસ્થા સાથે વાત કરે ને એટલે પેલા પૂછે કે તમે શું કાર્ય કરો છો, તમારી સંસ્થા વિશે. તો સારી રીતે અભ્યાસિકા મંડળ શું છે ને વાતને રાખી શકતી અને એક વસ્તુ ખુશીની વાત મને એ લાગી કે મને સારું આ પ્રોજેક્ટમાં કામ કર્યું, જેથી કરીને વડોદરામાં કેટલી સામાજિક સંસ્થાઓ, કેટલા એનજીઓ અને બધા કામ કરે છે એ બધા નામ મારી આંખે આવ્યા અને મેં જાણ્યું કે કઈ રીતે લોકો કામ કરી રહ્યા છે. અને એથી વિશેષ જો કઈ વાત કહું તો કે ભાઈ આ બધા જ એનજીઓ, સામાજિક સંસ્થાઓના નામ એક બુકમાં પબ્લિશ થશે તો લોકોને ખૂબ મદદરૂપ થશે. લોકોને ક્યાંય બીજે નહીં જવું પડે, આરામથી આ બુક પરથી એ લોકો જાણી શકશે. કોઈને માનો કે છે કે કોઈને મદદ જોઈએ છે તો એમને આમાંથી મળી રહેશે. તો એ મને ખુશીની વાત છે કે નહીં, આમાં મેં કામ કર્યું. એ વાત તો સાચી છે પૂજાબેન. એટલે ક્યારેક આપણે કોઈને વાત કરી હોય ને કે ભાઈ તમે શું શું શીખો છો અભ્યાસિકામાંથી, તો એક વખત તો આપણે બ્લેન્ક જ થઈ જાય, કેમ કે આપણે જે વસ્તુ શીખીએ છીએ ને એક આપણા આમ જેમ બોડીનો પાર્ટ આપણો આમ હાથ છે, આપણે ડેલી ની કેટલી લેન્થ વધે છે, આપણા વાળ ડેલી કેટલા વધે છે આપણને ખબર ના પડે, કેમ કે એ આપણો પાર્ટ છે. એવી રીતના આપણે જે વસ્તુ શીખીએ છીએ ને એ આપણો ખુદનો પાર્ટ સમજીને શીખી રહ્યા છે. એટલે કે આપણને ખબર નથી કે આપણે એ વસ્તુમાં બી વિકસી ગયા છે. જયારે યુઝફુલ એટલે યુઝ કરવાની વારી આવે ને ત્યારે ખબર પડે. એટલે આ વસ્તુ તો મને ખબર બી હતી. હું સાવનભાઈ અને પૂજાબેન બંનેની વાતથી ખૂબ રિલેટ કરી શકું છું કે આપણે શીરો બનાવતા હોય ને ત્યારે શીરો શેકાઈ ગયો છે સરખી રીતે, રવો કે જે ઘઉં છે સરખી રીતે શેકાઈ ગયો છે, એ જ્યારે બનાવતું હોય ને એ માણસને એટલી સુગંધ ના આવે જેટલી માણસ દૂર બેસીને ખાલી જોતું હોય કે હા બનાવી રહ્યા છે. આપણને એટલો ખ્યાલ ન આવે, પરંતુ એ વસ્તુ ખરેખર આપણામાં ઝળહળી રહી હોય છે. ખૂબ સરસ વાત કરી તમે બધાએ. આ જે વાત ચાલી એ વાતમાં જ અભ્યાસિકામાં જ મેં એક વિષય સાંભળેલો અને અનુભવ્યો હતો. એ વિષય ચાઇનીઝ બેમ્બુનું એક એક્ઝામ્પલ આપેલું હતું ઉત્સવભાઈ ભટ્ટે. ચાઇનીઝ બેમ્બુ ને તમે વાવો ને, જમીનમાં રોપો ને, એ પછી એનો 3 થી 4 વર્ષ સુધી વિકાસ જ નથી થતો. વિકાસ થાય પણ ટૂંકમાં એક વેજ જેટલો વિકાસ થાય ચાઇનીઝ બેમ્બુનો 4 થી 5 વર્ષ સુધી. અને એ પછી 5 વર્ષ પછી 6 મહિનામાં, ખાલી 6 મહિનાના સમયગાળામાં ચાઇનીઝ બેમ્બુ 40 થી 50 ફૂટ સુધી એનો વિકાસ થાય છે. 40 થી 50 ફૂટ તમે ઇમેજિન કરી શકો, નારિયેળીના ઝાડથી પણ ખૂબ ઊંચું. એટલે અભ્યાસિકાના કાર્યકર્તાઓનું પણ કંઈક આવું જ છે. એકદમ રિલેટ કરો તો તમે 3-4 વર્ષ નો એક સમયગાળો તમે અભ્યાસિકાના સેશન્સ, કાર્યક્રમો એટેન્ડ કરો, એ પછી તમારામાં એક સડન ડ્રાસ્ટિક ચેન્જીસ તમને જોવા મળે. એટલે આમાં ખૂબ આ રીતનું છે. ખૂબ સરસ વાત કરી શ્યામભાઈ. હવે બેમ્બુ તરત જ કહી દે, 1 વર્ષ પછી કહી દે કે મારો તો વિકાસ થતો જ નથી, મારે આ જમીન પર રહેવું જ નથી, તો એ 5 વર્ષ પછી એ જે વિકાસ છે ને એ માટેની એની પાસે ધીરજ નહીં હોય ને તો એ ફળ એને જોવા નહીં મળે. એ ખૂબ સરસ વાત કરી તમે. અને પૂજાબેને જેમ કીધું કે એમણે એનજીઓ સોશિયલ ડાયરેક્ટરીનો જે પ્રોજેક્ટ છે એમાં કામ કર્યું. હવે ઘણીવાર એવું હોય છે કે લોકો સામેથી મદદ કરવા ઈચ્છતા હોય છે, પણ જે મદદ કરવા ઈચ્છતા હોય છે એમને ખબર નથી હોતી કે ક્યાં મદદની જરૂર છે, અને જેમને મદદની જરૂર છે એમને ખબર નથી હોતી કે કયા એનજીઓ કયું કામ કરે છે. તો આ સોશિયલ ડાયરેક્ટરીમાં બધા જ એનજીઓની લિસ્ટ એમણે મૂકી હતી અને ખૂબ મોટું કામ કહેવાય કે મદદ કરનાર અને મદદ લેનાર બંનેને એક પાયેથી, એક જગ્યાએથી એ બંનેને એક જોડશે જો એ જ્યારે સોશિયલ ડાયરેક્ટરીની બુક બહાર પડશે ત્યારે. એ ખૂબ સરસ વાત કરી અને ખૂબ સરસ
પ્રોજેક્ટ રહ્યો અને તમારા બધાના અનુભવો સાંભળીને મને ખૂબ ખુશી થઈ અને તમે બધા જ મારી સાથે જોડાયા અને તમારા અનુભવો શેર કર્યા એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. 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 આ બધાના અનુભવો સાંભળીને અહીં ઉપસ્થિત પ્રેક્ષકોને ધ્યાનમાં આવ્યું હશે કે અભ્યાસિકામાં હળદર ખાધી અને પીળા થઈ ગયા એવું નથી. ઇટ ઇઝ અ ટાઈમ ટેકિંગ પ્રોસેસ ટુ સી ધ ચેન્જ. આગળના કાર્યક્રમમાં આપણે આગળ જઈએ તો આજના મુખ્ય વક્તા છે ઉત્સવભાઈ ભટ્ટ. ઉત્સવભાઈ શરૂઆતથી જ અભ્યાસિકા મંડળની સ્થાપના થઈ ત્યારથી જ અભ્યાસિકા સાથે જોડાયેલા છે. મૂળતઃ વડોદરાના જ નિવાસી છે. MS યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ IIT રૂડકીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન હાસિલ કર્યું. ત્યારબાદ લગભગ છેલ્લા 10 વર્ષથી અલ્સ્ટોમ જનરલ ઇલેક્ટ્રિક જેવી કંપનીઝમાં વ્યાવસાયિક રીતે જોડાયેલા છે. અલ્સ્ટોમ અને ભારતીય રેલવેના જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટમાં ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરિંગ હેડ રહી ચૂક્યા છે. હાલ બેંગ્લોરમાં રહીને ભવિષ્યમાં આવનારી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે કાર્યરત છે. સામાજિક કાર્યમાં જોઈએ તો હાલ અભ્યાસિકાની પૂર્ણ જવાબદારી તેમના પર છે. માટે હું ઉત્સવભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળનું માર્ગદર્શન પૂરું પાડે. ઉત્સવભાઈ. નમસ્તે. સૌ પહેલા તો પૂજાબેને જે આખું એક લાંબો પરિચય આપ્યો એને એકદમ ટૂંકો કરીશ. હું એક અભ્યાસિકા મંડળનો એક સામાન્ય કાર્યકર્તા છું, રહ્યો છું અને રહેતો રહીશ. આજે મારો અવાજ આવી રહ્યો છે ને કોઈ એક જણ કન્ફર્મ કરી શકે? પૂજાબેન? હા, આવી રહ્યો છે. હા. આજે અભ્યાસિકા મંડળે તેના આજે ઔપચારિક સંગઠન તરીકેનું જે સ્વરૂપ છે એના 7 વર્ષ પૂરા કર્યા અને 8મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. આ 7 વર્ષમાં ઘણા ચઢાવ ઉતાર, વૃદ્ધિ જોઈ, વિકાસ જોયો. અભ્યાસિકા મંડળ વડોદરામાંથી અભ્યાસિકા મંડળ ગુજરાત, આ પ્રકારનો બદલાવ પણ આપણા જે તે સમયથી જોડાયેલા દરેક કાર્યકર્તાઓએ જોયો છે. છેલ્લા 7 કરતા પણ વધારે વર્ષના મારા જોડાણથી અથવા મારા પોતાના અનુભવથી હું આ વાતને માની શકું, સંપૂર્ણપણે સ્વીકારી શકું કે એક સામાજિક સંગઠન તરીકે અભ્યાસિકા મંડળ એક અતિ વિશિષ્ટ પ્રકારનું સંગઠન છે. કોઈ પણ સામાજિક સંગઠનની સ્થાપના થાય ને એના પહેલા જ્યાં જેટલું આપણે જનરલી જોતા હોઈએ છીએ, સામાન્યપણે અમુક સ્પેસિફિક પ્રકારની પ્રવૃત્તિઓ હાથમાં ધરાય. વિશ્લેષણો થાય, એનાલિસિસ થાય, ચર્ચાઓ થાય, સર્વે થાય, નિરીક્ષણ કરવામાં આવે, ગોલ આઈડેન્ટિફાય કરવામાં આવે, આ બધું થતું હોય. પણ પ્રસાદભાઈએ જેમ કીધું ને શરૂઆતમાં અભ્યાસિકાના પરિચયમાં, એમ આ પ્રકારનું કાંઈ જ અભ્યાસિકા મંડળની સ્થાપના સમયે કરવામાં આવતું હતું. અને તેથી જ કોઈ સ્વયંભૂ નિર્માણની પ્રક્રિયાથી અભ્યાસિકા મંડળ અસ્તિત્વમાં આવ્યું હોય એવું કહીએ તો એ વાત પર વિશ્વાસ મૂકી શકાય એમ છે. ધીમે ધીમે એમાં કાર્ય પદ્ધતિ, વિશિષ્ટ લક્ષ્ય, એક ફિક્સ્ડ ડિફાઇન્ડ ગોલ શું હોવો જોઈએ, માર્ગદર્શનની રીત કેવી હોવી જોઈએ, બધું વગેરે વગેરે જોડાતું ગયું અને આજનું સ્વરૂપ મળતું ગયું. અને હજી પણ આ પ્રક્રિયા સતત ચાલુ છે અને ચાલુ રહેશે. પણ આજે આજના આ આપણે જ્યારે 7 વર્ષ પૂરા કર્યા એનો ઉત્સવ મનાવી રહ્યા છે એ સમયે આજના અમારા વિષયમાં અભ્યાસિકા મંડળનો ઉદ્દેશ્ય શું છે અને આ પ્રકારની જે પણ સંગઠનાત્મક વાતો હોય એ વિષય પર આગળ ન વધતા અભ્યાસિકા મંડળના અભ્યાસુ તરીકે આપણા સૌનો, આપણા અમુક માર્ગદર્શક વડીલ કાર્યકર્તાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે જે આપણું માર્ગદર્શન કરશે પાછળથી.
પણ બાકી આપણે જે પણ અભ્યાસુઓ અભ્યાસની આકાંક્ષા સાથે આની સાથે જોડાયા છે, એમનો અપ્રોચ શું હોવો જોઈએ, એ તરફનો વધારે ફોકસ રહે એવી હું કોશિશ કરીશ. આપણી સાથે અમુક કોઈ નવા મિત્રો પણ આજે આવ્યા હશે, જે કદાચ પહેલીવાર અભ્યાસિકા મંડળના કોઈ કાર્યક્રમમાં આવ્યા હોય, એવા હશે તો પણ અભ્યાસિકાનો ઉદ્દેશ્ય અને આ બધી જે બાબતો છે, જે ખૂબ સારી રીતે આપણો નો યોર અભ્યાસિકાનો બી કાર્યક્રમ જસ્ટ 2-3 મહિના પહેલા થયો હતો, અને થેન્ક્સ ટુ ટેકનોલોજી હવે યુટ્યુબ વગેરે પર અવેલેબલ પણ હોય છે, એ જોઈને પણ બહુ સારી રીતે એને સમજી જશે. તો આજનો ઉદ્દેશ્ય એ વિષય પર બાધિત ના રાખતા, મેં જેમ કીધું એ પ્રમાણે કંઈક થોડો અલગ, એક અભ્યાસિકાના કાર્યકર્તા તરીકે, અભ્યાસુ તરીકેનો આપણો અપ્રોચ શું હોવો જોઈએ, જેથી આપણે જે અભ્યાસિકા મંડળ જે લક્ષ્ય લઈને ચાલે છે, એ જ લક્ષ્ય આપણું પણ છે, તો એ પૂરું થઈ શકે, અથવા એ દિશામાં આપણે આગળ વધી શકીએ, એ પ્રકારનો આપણો અપ્રોચ શું હોવો જોઈએ, એના પર વાત કરીએ. આજે આપણે હમણાં જસ્ટ કેટલાક કાર્યકર્તાઓ જે કદાચ 2-3 વર્ષથી અભ્યાસિકા સાથે જોડાયેલા છે, બહુ વધારે 7-8 વર્ષથી જોડાયેલા છે, ખૂબ સિનિયર કાર્યકર્તાઓ છે એવું નથી, 2-3 વર્ષથી જોડાયેલા છે, એમના અનુભવો આપણે સાંભળ્યા. કોઈ ખૂબ વિદ્વાન લોકો અને જેમને જીવનમાં પ્રચંડ સફળતા પામી ચૂક્યા છે, જનરલી આ પ્રકારના લોકોના અનુભવો આપણે સાંભળીએ કાર્યક્રમમાં. અભ્યાસિકાએ કંઈક અલગ કર્યું. આ બધા જ વિદ્યાર્થીઓ છે, હજુ કોઈ ગ્રેજ્યુએશનમાં છે અને કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં છે, અને તેમના અનુભવને આજના આ સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આપણે લીધો. શું કારણ ધારીએ છે આપણે આનું? શું એ કોઈ ખાલી અભ્યાસિકા મંડળની આત્મ પ્રશંસા માટેનો કોઈ લેવાયેલો વિષય હશે, કે ફક્ત એવો કોઈ ઉદ્દેશ્ય છે, એવું પણ ધ્યાનમાં આવી શકે આપણને. પણ ખરેખર બીજું શું હોઈ શકે આના પાછળનું કારણ? અને આપણે અભ્યાસિકાના અભ્યાસુ તરીકે આને કયા કન્ટેક્સ્ટમાં જોવાનું છે, આપણે આમાંથી કયા અપ્રોચ તરફ વધવાનું છે, એ જ આ વિષયની હું વાત કરી. એના પર આવતા વખતે હું જસ્ટ પહેલા એક પ્રશ્ન નહીં, કદાચ આપણી પાસે આજે એવો સમય નથી કે આપણે જનરલી રવિવારના સેશન્સમાં જે ઇન્ટરેક્ટિવ સેશન્સ કરતા હોઈએ છીએ, એવું કદાચ આજે નહીં કરી શકીએ. પણ પ્રશ્નના જવાબ સાથે જ હું કહું કે અભ્યાસિકાનું ઉદ્દેશ્ય જે આપણે કહીએ છીએ કે સામાજિક નેતૃત્વનું નિર્માણ, જેનો વૈચારિક આધાર ભારતીય જીવન મૂલ્યો પર હોય, તો નેતૃત્વ એટલે કે પોતપોતાની ફિલ્ડમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે, સફળતા પ્રાપ્ત કરે. તો પ્રશ્ન એવો થાય કે આ સફળતા એટલે શું? શું સફળતા કોઈ એક ફિક્સ મુકામ છે? ધીસ ઇઝ ધ ડેસ્ટિનેશન, અહીંયા પહોંચી ગયા તો સફળતા મળી ગઈ. જનરલી આપણે આ રીતે જોઈએ છે, પણ શું સાચે એવું હોય છે? 2-3 ઉદાહરણથી આને સમજીએ. લેટ અસ ટ્રાય ટુ ડિરાઈવ કે એક્ઝેક્ટલી સફળતાને આપણે કયા ચશ્માથી જોવું જોઈએ, જેના થકી પછી આપણે આગળના આપણા જે વિકાસના પગલા હોય એ આગળ ભરી શકીએ. એક ઢોર ચરાવનારો ગોવાળિયો હોય ને, એ પણ જો અગર એની પાસે 5-6 ગાયો હોય કે 5-6 ઢોર હોય જેને ચરાવતો હોય, અને થોડી મહેનત કરીને ભવિષ્યમાં પૈસા કમાઈને 15-20 ઢોર ચરાવતો થઈ જાય, તો એ પોતાને સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે એમ માને છે. આ જ ઉદાહરણ કોઈ ક્લર્ક લેવલનો વ્યક્તિ હોય એના પર પણ લાગુ પડે. એ કોઈ એક ડિપાર્ટમેન્ટની ક્લર્કશીપ જોતો હોય, આગળથી એને 2-3 ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ આપવામાં આવે, તો એ ફીલ કરશે કે નહીં, મારું સક્સેસ મળી રહી છે, આઈ એમ ગેટિંગ સમથિંગ. અને આ બધે જ લાગુ પડે. હું આજે અગર કોઈ એક નાના ડિપાર્ટમેન્ટની એક્ટિવિટીઝને હેડ કરી રહ્યો હોઉં, તો મારા ડિપાર્ટમેન્ટમાં જે લોકો કામ કરતા હોય એ લોકોને લાગે કે આ સફળ વ્યક્તિ છે, અને હું કહું કે મારા સીઈઓ ખૂબ સફળ વ્યક્તિ છે. આ બધે જ અંબાણી જેવા પરિવારમાં પણ આ લાગુ પડે. એ કહેશે કે હું ભારતના ટોપ 5 માં આવું છું, મને ફોર્બ્સ વાળા તો ટોપ 50 માં મૂકે છે વિશ્વમાં, હું 10 માં આવી જાઉં, ટોપ 10 માં ટોપ 5 માં વિશ્વના અમીરોના લિસ્ટમાં આવી જાઉં, ત્યારે એને બી સફળતા થતી હશે એવું લાગશે. કહેવાનો મતલબ છે કે સફળતા કોઈ એક મુકામ નથી, સફળતા એક સતત ચાલતો પ્રવાસ છે. એ પ્રવાસના અલગ અલગ પડાવ હોઈ શકે. અમુક પડાવ પર આવીને આપણે બીજા માટે પ્રેરણાદાયી બની શકીએ, પણ એ સતત ચાલતો પ્રવાસ છે.
અને આ પ્રવાસ શરૂ કરવા અથવા શરૂ થઈ ગયો હોય તો એને આગળ ઝડપી ગતિથી વધારવા માટે કંઈક એકદમ કી એલિમેન્ટ જેવું કહી શકાય ને, એવી એક પ્રક્રિયા ખૂબ જ સચેતન અવસ્થામાં આપણે બધાએ કરવી પડે. હવે જો હું કહું હમણાં તો કહેશો કે ઉત્સવભાઈ એક વાતને લાંબુ કરીને કહે છે, એટલે હું એને એક શબ્દમાં કહીશ તો તમને લાગશે કે હા આમાં કોઈ મોટી વાત છે નહીં, આ તો ખાલી આપણે ભાષાનો શણગાર છે. એમ નથી. આપણે એને દ્રષ્ટાંતથી સમજીએ તો કદાચ એ ઊંડો ઉતરશે કે આ શું છે. આપણે અભ્યાસુઓએ પોતાના કયા અપ્રોચ વિશે વિચારવું જોઈએ, કઈ રીતે આ વિષયને આપણે કયા દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. આપણા અમુક એક પૂજાબેને પણ વાત કરી દ્રષ્ટિકોણમાં બદલાવ. આ પણ સતત ચાલતી પ્રક્રિયા છે. દ્રષ્ટિકોણને ખીલવવું પણ સતત ચાલતી પ્રક્રિયા છે. એક દ્રષ્ટાંત સાથે વાત કરીએ. શિવાજી મહારાજ થઈ ગયા ખૂબ સફળ વ્યક્તિત્વ, સ્વરાજની લડાઈના કેટલા જૂના અને કેટલા સફળ નેતા. આવા કોઈ દ્રષ્ટાંત લઈએ એટલે તરત આપણે બધા એવું કહી દઈએ કે યાર શિવાજી મહારાજ હતા, આપણે તો ખૂબ સામાન્ય વ્યક્તિ છે. શિવાજી મહારાજ. સૌથી પહેલી વસ્તુ એક અભ્યાસિકાના કાર્યકર્તા તરીકે, અભ્યાસુ તરીકે, આ એક મામૂલી માણસ છું, આ દુર્ભાવનાના બંધનમાંથી નીકળી જવું, એ આપણા અભ્યાસોનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ હોવું જોઈએ. આનું કારણ છે કારણ કે આપણે સતત પ્રવાસની વાત કરી રહ્યા છીએ. આપણે પરિપૂર્ણ ભગવાન બની જઈએ એવી વાત નથી કરી રહ્યા, છતાં આપણે કહીએ છીએ કે પૂર્ણતા કી ખોજ, પૂર્ણતા તરફનું ડગલું મારવાનું જો આપણે ચાલુ રાખીએ છીએ અથવા શરૂ કરી દીધું છે તો એ પ્રવાસ પર આપણે છે તો આપણે સામાન્ય ક્યાંથી થયા. તો આ દુર્ભાવનાથી ગ્રથિત થયા વગરની સોચ ડેવલપ કરવું એ પહેલું કામ આપણું હોવું જોઈએ. એ આપણો પહેલો નજરિયો હોવો જોઈએ. શિવાજી મહારાજ બન્યા એ પહેલા પણ તો એમનું કોઈક જીવન હતું ને. કોઈ પણ વ્યક્તિ જેમને આપણે સફળ ગણીએ એનું પૂર્વ જીવનનું અવલોકન, એનું પૂર્વ જીવનનું નિરીક્ષણ, અભ્યાસ, એ બધું પણ આપણે કરવું જરૂરી છે. ઘણીવાર આપણે એ થોડું મિસ કરતા હોઈએ છીએ. વ્યક્તિ જ્યારે એક પોઝિશન પર પહોંચી જાય પછી એ પ્રેરણાદાયી બન્યો ને એના પછીના જીવનને આપણે બહુ સારી રીતે જોઈએ, પણ એ સ્થાન સુધી પહોંચવામાં એને શું સ્ટ્રગલ કરી. ઇનફેક્ટ સફળતાનો મુકામ પહોંચતા પહેલાનું જીવન એ કદાચ એના જન્મ પહેલાનું પણ જીવન હોઈ શકે. હું પૂર્વજન્મને બધાના તથ્યો પર નથી જવા માંગતો, તથ્યાત્મક વાતો છે, પણ એ બધા વિષયમાં હું જયા વગર કહું છું કે જીવન પહેલાનું જીવન એટલે કે એમના માતા પિતા, એમની કુળ પરંપરા, એમના સંસ્કાર, વેલ્યુઝ જે એમના પરિવારમાં પનપતા હોય, આ બધી જ વાતો એમના એ જીવનને આવરી લે છે કે જે જીવનનો અભ્યાસ આપણે અભ્યાસુએ કરવો જોઈએ. આ જે ભાગ છે સફળ વ્યક્તિના જીવનનો, એટલે કે એ સફળ થયો, નામચીન થઈ ગયો, ફેમસ થઈ ગયો, એ પ્રચંડ સંઘર્ષ સતત કરતો રહે છે. એને ઝીણવટથી આપણે જોઈએ છે કે નહીં, એમાંથી કંઈક શીખવાની કોશિશ કરીએ છીએ કે નહીં. ફક્ત શિવાજી જ શું, આપણે ઇવન ભગવાન રામ, ભગવાન કૃષ્ણની પણ વાત કરીએ. આપણે એમને ભગવાન માનીએ છીએ ને ભગવાન છે, પણ જ્યારે એ એમનું જીવન વિતાવી રહ્યા હતા તે સમયમાં પણ તે સમકાલીન અવસ્થામાં ત્યાં રહેતા લોકોમાં સર્વમાન્ય રીતે આ પોઝિશન હાસિલ કરવા માટે પણ તેમને પણ પ્રચંડ પુરુષાર્થ કર્યો છે ને. આપણે જાણીએ છીએ એમની જીવન ગાથા. 14 વર્ષનો વનવાસ કરીને વાનર સેનાને લઈને વિશ્વ વિજેતા રાવણને જીતવો એ કોઈ સંઘર્ષવાળી વાત નથી. હવે આપણે એવું કહીએ છીએ તો ભગવાન હતા એટલે થયું. એને ઉલટી રીતે પણ વિચારી શકાય. એવું કરી શક્યા એટલે બી ભગવાન છે. કૃષ્ણ ભગવાનના આપણે ગાથાઓમાં પણ આપણે આ વસ્તુ સાંભળી શકીએ. 8-10 વર્ષનો ગોવાળિયો પોતાનાથી પ્રચંડ શક્તિશાળી લાગે એવા કંસ, ચારુડને કુસ્તીમાં હરાઈ શકે. સંઘર્ષ નહીં લાગ્યો હોય એ સમયમાં. આ તો એકાદ ઇન્સિડન્સની હું વાત કરી રહ્યો છું. હવે તો આ લોકો સિવાય જેટલા પણ આપણે સફળ વ્યક્તિત્વ આપણે માનીએ છીએ કે આ સફળ વ્યક્તિત્વ છે, એમના જીવનમાં પ્રચંડ સંઘર્ષ, પ્રચંડ પુરુષાર્થ સતતપણે થતો હોય છે. ખૂબ સંઘર્ષ કરતા કરતા આ સફળતાનો જે પ્રવાસ છે ખેડતા કોઈ એવી નિશ્ચિત સ્થાન પર વ્યક્તિ પહોંચે છે અને પછી આપણે એમને આપણા માટે ઇન્સ્પિરેશનલ બની જાય છે, આપણે પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે.
અને આપણે એ પછીનો કાળ જીવવાનો છે, એમાંથી પણ આપણે જ્ઞાન મેળવવાનું છે, પ્રેરણા મેળવવાની છે, પણ આ સ્થિતિ માટે જે પ્રચંડ પુરુષાર્થ એ કરે છે એના પરનો આપણો અભ્યાસ શું છે? અભ્યાસિકાના ફોરમ પર જ્યારે આ પ્રકારની વાત હું કહી રહ્યો છું તો એનું કારણ છે, મુખ્ય કારણ આ છે કે આ પ્રવાસ પર આપણે બધા છે જ. સતત સફળતાનો જે પ્રવાસ છે એ સતત આપણે ચાલુ કરી દીધો છે. ના કર્યો હોય તો હવે કરી દેવો જોઈએ. કરેલો જ છે કોન્શિયસલી, સચેતન અવસ્થામાં આપણે એને ધ્યાન કરવાનું છે કે હા, હું પણ સફળતાના પ્રવાસ પર છું. પણ અન્ય માટે પ્રેરણાદાયી થઈએ, કંઈક એવું બનીએ કે જેથી આપણે બીજાને પ્રેરણા આપી શકીએ. એ સ્થાન સુધી પહોંચતા પહેલાનો જે પ્રચંડ સંઘર્ષ છે, પ્રચંડ પુરુષાર્થ છે, એ આપણે એક્ઝેક્ટલી આ પ્રકારે કરી રહ્યા છે કે નહીં, આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. જો ભગવાનને પણ એમના કાળમાં સંઘર્ષ કરીને ભગવાન બનવું પડ્યું છે, તો આપણે સોશિયલ લીડરશિપ, સામાજિક નેતૃત્વ પ્રાપ્ત કરવા માટે પણ પોતપોતાની શક્તિ પ્રમાણે, પોતપોતાની કેપેસિટી પ્રમાણે, અને કેપેસિટી હંમેશા વધારતા જઈએ એ રીતે પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છે. હવે આ બધી વાતોમાં અભ્યાસિકા મંડળનો શું રોલ છે? આ પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે ને. જે વ્યક્તિને કંઈક પામવું છે, જે વ્યક્તિને કંઈક બનવું છે, જે વ્યક્તિને સામાજિક નેતૃત્વની સ્થિતિ હાંસલ કરવી છે, એને પુરુષાર્થ કરવાનો છે. અભ્યાસિકા મંડળનું શું? અભ્યાસિકા મંડળ, આજે આપણે હમણાં શિવાજી મહારાજની વાત કરી, એમના જ ઉદાહરણથી ફરી સમજીએ. શિવાજી મહારાજ કોણ હતા? એમના પિતા એક જાગીરદાર હતા, પણ એક પરતંત્ર શાસનમાં જ જાગીરદાર હતા ને, નોકરી કરતા હતા. ઈચ્છા હતી એમને પણ કંઈક દેશ માટે કરવાની કે સ્વરાજ માટે કંઈક કરવાની, એમની ઈચ્છા હતી, પણ એ નોકરી એમની છોડી ના શક્યા અને બંધનમાંથી મુક્ત ના થયા. તો શિવાજીના માતાજી જીજાબાઈ એમને નક્કી કર્યું કે હું પુણે જઈશ શિવાને લઈને, અને ત્યાં કંઈક જે જ્ઞાન આપવાની જરૂર હશે એ જીજા માતાએ અને એમના ગુરુજીએ એ મળીને શિવાજીનું ઘડતર કર્યું અને એક સ્વરાજ્યની ઈચ્છાનું બીજ રોપ્યું. વાત નોંધવાની અહીંયા એવી છે કે એક જમીનદાર હતા, એક જાગીરદાર હતા, અને એવા ઘણા જાગીરદાર હતા એ સમયમાં, અને ઘણા લોકોના દિમાગમાં આ પ્રકારના બીજ આરોપિત થયા હતા. પણ શિવાજીએ એ વાત પકડી લીધી અને સતત સંઘર્ષ ચાલુ રાખ્યો એ વયે. આજે આપણે એમની વાત કરીએ છીએ, એમના ઉદાહરણ સાથે સમજવાની કોશિશ કરીએ છીએ. તો આપણા હાલના કન્ટેક્સ્ટમાં, અભ્યાસિકાના સ્વરૂપ તરીકેના કન્ટેક્સ્ટમાં, અભ્યાસુ તરીકેના કન્ટેક્સ્ટમાં, અભ્યાસિકા મંડળના કાર્યકર્તા તરીકેના સ્વરૂપમાં અભ્યાસિકાનો રોલ આ માર્ગદર્શકનો હોઈ શકે, આ બીજારોપણ કરનારનો હોઈ શકે, પણ પછી એને પકડી લેવું, સતત લાગેલા રહેવું, વળગી રહેવું, સતત પુરુષાર્થ કરતો રહેવો, એ કામ 80% એફર્ટ આ સફળતાના પ્રવાસમાં આગળ વધવાનો 80% એફર્ટ એ વ્યક્તિ પર છે, એ અભ્યાસુ. અને 80% એફર્ટ આપણા બધાનો છે, તો એ 20% રોલ જે છે અભ્યાસિકા મંડળનો છે. કયો રોલ? માર્ગદર્શક વાળો રોલ. હવે આ વાત પણ આપણને સમજવાની જરૂર છે કે 80% કામ આપણે જે કરવાનું છે, પ્રચંડ પુરુષાર્થ, મહેનત આપણે આપણા ક્ષેત્રમાં જ્યાં આપણે નેતૃત્વનું સ્થાન પ્રાપ્ત કરવું છે ત્યાં સતત કરતા રહેવું પડશે. પણ આજે 20% રોલ છે, જ્યાં બીજારોપણ કરવા માટેનો આપણે કહીએ છીએ કે અભ્યાસિકા મંડળનો રોલ છે. આ તો અભ્યાસિકા મંડળનો રોલ છે એટલે કોનો છે? કોઈ એક વ્યક્તિનો છે. આજે ઉત્સવભાઈ સેશન લઈ રહ્યા છે તો ઉત્સવભાઈનો એ રોલ છે. કાલે કોઈ જયશ્રીબેન લેશે, કોઈ પૂજાબેન લેશે, કોઈ જે અભ્યાસિકા મંડળના સેશન લેતા હોય કે કોઈ એવા કાર્યક્રમમાં વાત કરતા હોય, આપણા વરિષ્ઠ કાર્યકર્તાઓ આપણું આવીને ઘણીવાર માર્ગદર્શન કરતા હોય છે, તો શું એ લોકોનો જ રોલ છે? 20% રોલ એમનો છે, એવું કહેવાનો ઉદ્દેશ્ય છે? આમાં આપણે એવું સમજવાની જરૂર છે કે આપણે આપણો સ્થળ કાળ સાપેક્ષ આપણી સિસ્ટમ હમણાં અલગ છે. આપણી પાસે કોઈ ફૂલ ટાઈમ ગુરુ હોતા નથી કે જે સતત 8 કલાક બસ એક વ્યક્તિના ઘડતર માટે લાગેલો છે. તો આવા સમયમાં અભ્યાસિકા મંડળ એ જ કામ પૂરું કરવા માંગે છે, પણ એ કેવી રીતે કરે છે? એ કામ કેવી રીતે થાય? આ નવા કન્ટેક્સ્ટમાં આ કામ કેવી રીતે થાય એની ઝીણવટપૂર્વકની સમજણ આપણા બધાને છે કે નહીં? એકવાર
એ આજના સમયને આપણે એના માટે ઉપયોગ કરવો જોઈએ. એક આ વાતને સમજવા માટે હું કંઈક કોટ કરવા માંગીશ, જેમને સમાજ જીવનમાં આ પ્રકારના કામોને ખૂબ વેગ આપ્યો છે એવા કોઈ વિદ્વાનના કોટ સાથે હું વાત સમજવાની કોશિશ કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે બીજા સરસંચાલક હતા, એટલે કે તે સમયના જે બીજા મુખ્ય વડા હતા સંસ્થાના, પૂજ્ય ગુરુજી ગોલવલકરજી, એમને સંસ્કાર સંક્રમણ એટલે કે ચરિત્ર નિર્માણ માટે આ 4 બાબતો આવશ્યક છે એમ કહે છે. હું આજે કોટ કરી રહ્યો છું, પણ કદાચ હું જયારે આ 4 વાત કહીશ તો કોઈ પણ કહેશે કે કોઈ પણ મનોવૈજ્ઞાનિક પણ હશે તો આ વાતને ની પુષ્ટિ કરશે કે હા આ તબક્કાઓથી આપણે કોઈ વ્યક્તિનું ચરિત્ર નિર્માણ, કેરેક્ટર બિલ્ડિંગ, એનામાં જે બીજારોપણની વાત કરીએ છીએ એ કરી શકીએ. એ કઈ 4 વાત, કયા 4 તબક્કા? જે સંસ્કાર, જે આદર્શો, જે વેલ્યુઝ, જે સિસ્ટમ આપણે આપવા માંગે છે એ પહેલા તો કહેવામાં આવે, જે આપણે આ બધી રીતે કરીએ છીએ. આવા સેશન્સ એવરી સન્ડે આપણે મળીએ છીએ, આ બધા માધ્યમથી આપણે કરીએ છીએ. ત્યાં પતિ નથી જતું. આ તો ખાલી 4 તબક્કામાંનો પહેલો તબક્કો છે. એ કહે છે બીજો તબક્કો છે કે એ વ્યક્તિ જેનું ચરિત્ર નિર્માણ થઈ રહ્યું છે તે આ મૂલ્યોનું, આ આદર્શોનું સતત ધ્યાન કરે. એનો મતલબ કે જે શીખવામાં આવ્યું એનું મનન મંથન થાય, એના ઉપર ફરી આપણે એક વખત વિચાર કરીએ, જોઈએ, સમજીએ. ત્રીજો તબક્કો આવે છે કે આ આદર્શો પ્રત્યે જેની નિષ્ઠા છે, જે લોકો આ વેલ્યુઝને, આ સિસ્ટમને, આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે, એમાં એમનો વિશ્વાસ છે, એમનો સહવાસ રાખીએ. આપણા અમુક મિત્રોએ એમના વિડીયોમાં હમણાં કીધું કે એક જે એન્વાયરમેન્ટ મળે છે, એક એસોસિએશન, સહવાસ મળે છે. આ ત્રીજો પાર્ટ છે. આ શું કહી રહ્યો છું? 4 તબક્કા ચરિત્ર નિર્માણના. આપણે ઉદાહરણ આપ્યું કે અભ્યાસિકાનો રોલ શું છે. શિવાજીના નિર્માણ માટે જીજાબાઈનો અને એમના ગુરુજીનો જે રોલ હતો એ અભ્યાસિકાનો રોલ છે. તો અભ્યાસિકા મંડળ તરીકે જો કોઈ એક વ્યક્તિ નથી તો અભ્યાસિકા મંડળ આ કામ કેવી રીતે કરે છે? આ 4 તબક્કાથી થવું જોઈએ એમ કહેવામાં આવે છે અને અભ્યાસિકાનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. પહેલો, એ વસ્તુઓને કહેવામાં આવે. બીજું, એના પર સતત ધ્યાન, પોતે એના પર ધ્યાન કરે. જે લોકો આ પ્રકારે ઓલરેડી જીવી રહ્યા છે, જેની નિષ્ઠા છે, એમની આસપાસ રહે, એમને સાથે સહવાસમાં રહે, એમને મિત્રો બનાવે. ચોથું સૌથી મહત્વનું એ કે પોતાના મન, બુદ્ધિ અને શરીરને સતત એવી પ્રવૃત્તિઓમાં રાખે, સતત એવી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ રાખે જેમાં આપણે આ બધું એપ્લાય કરી શકીએ. સો ધીસ 4 સ્ટેપ પ્રોસેસ, જેમને એક સૂત્ર તરીકે કહે છે કે ફક્ત શિક્ષણ દ્વારા ઉત્તમ સંસ્કાર હૃદયમાં નથી ઉતરતા, નિકટ સંપર્કથી અને વિશ્વાસપૂર્ણ મિત્રતાથી આ સંસ્કાર સંક્રમિતનું કામ થાય છે. હું ડબલ કોટ એમનું વાક્ય કહી રહ્યો છું. આ જે પદ્ધતિ છે, 4 સ્ટેપ પદ્ધતિ જે છે, એ પદ્ધતિ, જે મેં કીધું, કોઈ મનોવૈજ્ઞાનિક પણ આ વસ્તુને પ્રૂવ કરી શકે કે હા, આ સિસ્ટમથી તો કોઈ વસ્તુમાં, કોઈક વ્યક્તિમાં જે વેલ્યુઝ નું સંચારણ કરવું હોય થઈ શકે. આ વસ્તુ હેલો, આહિરભાઈ, હા, થેન્ક યુ. તો આ કાર્ય પદ્ધતિ અને આનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અભ્યાસિકા મંડળની કાર્ય પદ્ધતિ, આ 20% કામ છે આપણું, કે જેમાં જે પણ અભ્યાસિકા મંડળ તરફથી આપણી પાસે આવી રહ્યું છે, માર્ગદર્શન, કાર્યક્રમ, પ્રોજેક્ટ, પ્રોગ્રામ, જે પણ ઇન્વોલ્વમેન્ટ અભ્યાસિકાના કાર્યકર્તા તરીકે આપણે કરીએ, એનું જોડાણ પણ આપણું સતત કન્ટિન્યુઅસ, એક દેશી ભાષામાં કહીએ તો આપણે એના પર વળગેલા રહીએ. આ 20% ભાગ બી એક રીતે આપણા થકી જ થાય છે, કારણ કે અભ્યાસિકા મંડળ આ માર્ગદર્શનનું કામ આ ફોર્મેટમાં કરે છે, આ 4 સ્ટેપ્સની પદ્ધતિમાં કરે છે. અને આ વાત હું દ્રઢતાથી કહી શકું છું કે અભ્યાસિકા મંડળના અભ્યાસુઓના સતત જોડાણથી, કન્ટિન્યુઅસ લગાવથી, વળગેલા રહેવાથી, આ એક્ટિવિટીઝ સાથે, એમાંથી આવતી બધી જ વસ્તુઓ, બધી જ જે પણ મેસેજીસ હોય, જે સેશન્સમાં કહેવાતું હોય, કાર્યક્રમો લેતા હોય, અમુક જવાબદારીઓ અપાતી હોય, એ બધા સાથે વળગી રહેવાથી, એને સેકન્ડ પ્રાયોરિટી ના બનાવતા ફર્સ્ટ પ્રાયોરિટી બનાવવાથી, આ 20% પોર્શનની વાત કરું છું. 80% તમારી પ્રાયોરિટી છે પોતાના ક્ષેત્રમાં એક્સેલ કરવાની, પણ બાકીનો 20%માં આ પૂરેપૂરી ઇન્વોલ્વમેન્ટ,
એ આ 20% અભ્યાસિકા મંડળનું કામ છે, જેમાં પણ આપણો જ રોલ છે. અને હું દ્રઢતાથી એટલે કહી શકું છું કે છેલ્લા 7 કરતા પણ વધારે વર્ષથી હું આ જ પ્રકારના જોડાણથી જોડાયેલો છું અને એનો અનુભવ મને થયો છે. બીજા કેટલાય કાર્યકર્તાઓને થયો છે. તમે પર્સનલી મળશો તો તમે વાત કરી બી શકશો. ઘણા સિનિયર કાર્યકર્તાઓ સાથે તમે જોઈ શકશો આજની એમની સ્થિતિ, એમની અનુભૂતિ, એમની પોઝિશન પ્રવાસ પર છે. એ સફળતાના પ્રવાસ પર છે, પણ એ પ્રવાસના અમુક સિનિયર કાર્યકર્તાઓએ તો અમુક નોટિસેબલ માઇલસ્ટોન્સ હાસિલ બી કરેલા છે. હમણાં આપણે જેમને સાંભળ્યા છેલ્લી 5-10 મિનિટમાં એ કંઈ બની ગયા છે એમ નથી. 80% કામ તો હજુ એમનું ચાલી જ રહ્યું છે, સતત પુરુષાર્થ કરવાનું. પણ આ 20% વાળો ભાગ જે છે, સતત જોડાણ, એનાથી જે આત્મવિશ્વાસ ઝળકે છે ને, એ આત્મવિશ્વાસ કદાચ દરેકને જોવામાં આવ્યો હશે. આની પહેલા જે આપણે 15-20 મિનિટની એક ચર્ચા સાંભળી, તો આપણે હમણાં જે ડિરાઈવ કર્યું કે સફળતા કોઈ એક ફિક્સ્ડ પોઝિશન છે એમ નથી. એના પડાવ હશે, પણ આપણે આ પ્રવાસને સતત ચાલુ રાખવાનો છે. એના માટે હવે અગર જો હું વધારે કોઈ હાઈફાઈ ડોઝ, હવે આજના દિવસમાં આપણે એને ઉજવણીનો દિવસ કહીએ છીએ, અભ્યાસિકા મંડળની ઉજવણી આ રીતે જ થતી હોય છે. પણ અને અગર જો હું 3 પોઈન્ટ બુલેટ સિસ્ટમમાં સમરાઇઝ કરવાની કોશિશ કરું, તો હું એવું કહીશ કે અભ્યાસિકા મંડળનું જે કામ છે એ એક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય ને, કોઈ ઘરની સર્કિટ પણ હોય, એમાં એક જે અર્થિંગનું કામ હોય, એપ્લાયન્સ ખરાબ થઈ જાય તો શોર્ટ સર્કિટ થઈ શકે. ભલે આપણે અત્યારે કોઈ અભ્યાસિકાના કાર્યકર્તા તરીકે શોર્ટ સર્કિટ જેવા કોઈ નેગેટિવ આસ્પેક્ટની વાત જ નથી કરવી, પણ આપણે જે પ્રવાસમાં જે ગતિથી આગળ વધવું છે એની અંદર કોઈ પણ નીચે એક સ્ટેપ બેક ડાઉન ના આવે, એના માટે અર્થિંગની જોડાણ, આ 20% એફર્ટ સતત જોડાણ દ્વારા રાખવો એ ખૂબ જરૂરી છે. 3 પોઈન્ટ્સ દ્વારા હું આ વાતને સમરાઇઝ કરીને હમણાં આપણે પૂરું કરશું. એક, સફળતા કોઈ મુકામ છે એમ ન માનતા એક સતત ચાલતો પ્રવાસ છે. આપણે આ સભાનતાથી સમજી જવાની જરૂર છે અને પોતાની જાતને પૂછવાની જરૂર છે કે જો અગર હું આ સમજી ગયો છું તો શું આ પ્રવાસ પર ચાલવાનું શરૂ કરી દીધું છે કે નથી કર્યું. અગર હા છે તો સારામાં સારું, ના છે તો આજે, હમણાં ગયા પછી નહીં, આજે આપણે માની લઈએ કે હા, આ પ્રવાસ પર ચાલુ કરવાનું મેં આ ક્ષણથી શરૂ કરી દીધું. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, આ સફળતાનો પ્રવાસ ચાલુ કરી દીધો છે આપણે, તો આપણે કોઈ સામાન્ય વ્યક્તિ છે એવી દુર્ભાવનામાં ઘેરાયા વગર બધા જ અસામાન્ય વ્યક્તિત્વ સાથે જ આવેલા છે. આપણા 80% એફર્ટ્સ, આપણા આ પ્રવાસમાં જે 80% અને 20%, આ જસ્ટ એક ઇન્ડિકેશન આપ્યું. તો એ જે પોતાનો પ્રચંડ અને સતત પુરુષાર્થ અને સંઘર્ષ કરવાનો છે આપણી પોતપોતાની ફિલ્ડમાં, એ સ્થાન પ્રાપ્ત કરવા માટે અથવા એ ગતિ પ્રાપ્ત કરવા માટે, એ આપણે ચાલુ રાખવી પડશે. એમાં આપણને કોઈ બીજો સહાય નહીં કરી શકે, આપણે જ કરવું પડશે. અને એમાં જે સહાય કરી શકે છે, એ જે થર્ડ પાર્ટ, ત્રીજો મુદ્દો, એ 20% ફાળો જે છે, જે આપણને જે અર્થિંગનું કામ કરે છે આપણા માટે, જે પાયારૂપ ફાળો છે, એ છે અભ્યાસિકા મંડળ સાથેનું સતત જોડાણ. અભ્યાસિકા મંડળના સતત જોડાણના સ્વરૂપમાં જે આપણું ચરિત્ર નિર્માણ થાય છે, જે બીજારોપણનું કામ થાય છે, એમાંથી વચ્ચે બ્રેક નથી મારવો, સતત જોડાણ ચાલુ રાખવું છે. આ અર્થિંગને સતત અને ઉત્સાહપૂર્વક ચાલુ રાખીએ અને આ સફળતાના પ્રવાસમાં આગળના શિખરો હાસિલ કરવા માટે તૈયાર થતા જઈએ, એવી શુભકામનાઓ સાથે હું હમણાં આજે પૂરું કરું છું. નમસ્તે. જેવી રીતે એક વિશાળ વટવૃક્ષ ઘણા બધા મૂળિયાના આધારે ઊભું હોય છે, તેવી જ રીતે અભ્યાસિકા પણ ઘણા બધા કાર્યકર્તાઓના આધારે ઊભું છે. અને એમાંના એક કાર્યકર્તા એટલે ઉત્સવભાઈ. ખૂબ ખૂબ આભાર ઉત્સવભાઈ. આ પ્રોગ્રામને પૂર્ણાહુતિ તરફ વાળતા પહેલા એક વાત કહેવા માંગીશ. ઈશ્વરને આજ પ્રાર્થના છે કે આ વટવૃક્ષ આવી જ રીતે વિશાળ થતું રહે, એના મૂળિયા દૂર દૂર સુધી ફેલાતા રહે અને આનો લાભ દરેક વ્યક્તિ લેતી રહે. મને ખૂબ ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે હું પણ
આ વટવૃક્ષનો ભાગ બની શકી. હવે હું ગાર્ગીબેનને વિનંતી કરીશ કે તેઓ શાંતિ મંત્ર કરાવીને આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કાર્યક્રમમાં જોડાવા બદલ બધાનો આભાર. નમસ્તે. 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 નમસ્તે.